માં મેલડી નોંધારાનો આધાર છે। માં મેલડીનો મહિમા અપરંપાર છે। કળયુગમાં ધાડધાડા કામ કરતા હોય તો એ એક દેવી જે મેલડી માં છે એની કૃપા અપરંપાર છે અને સમરે હોંકારો દે જે કળયુગની દેવી તરીકે પ્રચલિત અને જેના ઠાઠ ઠાપા અને સમરો હોંકારે દે એ માં મેલડીની કૃપા અપરંપાર છે। આજ એવા જ એક માતાજીના દર્શન કરવાના છે, એવું જ એક ધામ। તો ચાલો મિત્રો ત્યાં જઈ અને માં મેલડીના દર્શન કરવી। આ ધામ આપણે કરાળના મેલડી તરીકે પ્રચલિત છે અને ખૂબ જ પાવનકારી મંદિર છે। તો મિત્રો ચાલો આજે કરાળના મેલડી જઈ અને તેના દર્શન કરવી અને આ મંદિર ક્યાં આવેલું છે તેની સંપૂર્ણ માહિતી અને ત્યાં તાવો કરવા માટે શું શું સુવિધા ઉપલબ્ધ છે તે બધું જ આ વિડીયોમાં જોવી। તો ચાલો મિત્રો કરાળના મેલડી જઈ અને માના દર્શન કરીએ। માં મેલડીની પૂજા મુખ્યત્વે ગુજરાતમાં થાય છે અને હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા માં મેલડીમાં સમાયેલી છે। તો ભાવનગર જિલ્લામાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મેલડી માતાજીના મંદિરો આવેલા છે। એમાંથી આપણે એક આ કરાળના મેલડી જે ભાવનગર જિલ્લામાં આવેલું છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં રંગોળા અને ઠોંડા ગામની વચ્ચે આ મંદિર આવેલું છે, જે આપણે સોંડા હડમતિયા તરીકે જે કાળુબાપુની જગ્યા આવેલી છે તેનાથી 4 કિલોમીટર દૂર આ કરાળના મેલડી માતાજીનું મંદિર આવેલું છે। ઉમરાળા તાલુકાનું લાખાવાડ કહેતા લક્ષ્મીપરા ગામ, ત્યાં રહેતા ડાભી પરિવારના આ કુળદેવી તરીકે માં કરાળના મેલડીમાં મંદિર આવેલું છે। આ મંદિરમાં આવીને શાંતિ અને પાવનતાનો અનુભૂતિ થાય છે। આ મંદિરની અંદર માં મેલડીનો કણે કણનો વાસ છે। અહીં માં મેલડીના ભુવા જીવા દાદાની પણ સ્થાન છે, જે આપણે દેખાય છે તે જીવા દાદાનું ખાંભી છે અને અહીંયા તાવો કર્યા પહેલાં જીવા દાદાને પણ એક શ્રીફળ વધેરવું પડે છે, પછી જ માતાજીનો તાવો થાય છે। આ મંદિર ભાવનગરથી 58 કિલોમીટર, સિંહોરથી 35 કિલોમીટર અને રંગોળાથી 3.5 કિલોમીટર અને સોંડા હડમતિયાથી 4 કિલોમીટરના અંતરે આ પાવનધામ કરાળના મેલડી માતાજીનું મંદિર આવેલું છે। કહેવાય છે ને, માં એટલે મૂંગા આશીર્વાદ, વાહલતણો વરસાદ, માં એટલે જતન કરનારું જળતર, વગર મૂડીનું વળતર, માં એટલે વહાલ ભરો વીરડો, મંદિર કેરો દીવડો આવી છે, જેથી કોઈ મુશ્કેલી ન પડે અને ગમે તેટલું માણસો હોય તો અહીંયા સમાઈ જાય। આ આપણે વાસણનો ભંડાર છે જે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। જે લોકો તાવો કરવા આવે તો આ આપણને દેખાય તે તાવા માટે સૂલ અહીંયા બનાવવામાં આવી છે। લાકડાની પણ અહીંયા વ્યવસ્થા હોય છે અને વાસણ પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે, કારણ કે રવિવારે અને મંગળવારે ખૂબ જ પ્રમાણમાં માણસો અહીંયા તાવો કરવા આવતા હોય છે, તેથી ખૂબ જ મોટી તાવામાં પણ ભીડ હોય છે। આજે આપણે ચાલુ દિવસે ગયા હતા તો પણ અહીંયા 5 થી 7 તાવા ચાલુ જ હતા, માતાજીની પ્રસાદી ચાલુ જ હતી। તો તમે પણ અહીંયા આવી અને તાવો માન્યો હોય તો પહેલું શ્રીફળ આપણે તેમના ભુવા જે 700 વર્ષ પહેલાં દેવ થઈ ગયા તે ભુવાને પહેલું શ્રીફળ માની અને પછી તાવો કરી શકો છો, તો જ તમારી માનતા પૂર્ણ થઈ એવું ગણવામાં આવે છે અને તમારું કામ જલ્દીથી થાય છે। અહીંયા આપણે ભક્તો દ્વારા ચડાવેલા આવેમાં અસંખ્ય ત્રિશૂલ દેખાય છે, માતાજીના 17 દેખાય છે, જેથી એ સાબિત થાય છે
કે માતાજી અહીંયા હાજરો હજૂર છે અને ભાવિ ભક્તોના કામ પૂર્ણ થાય છે અને બાળકોની માનતાના પણ અસંખ્ય ફોટા અહીંયા માનતા પૂરી થાય એટલે ત્યાં મૂકવામાં આવે છે. તો આવા જ પાવનકારી મંદિરના દર્શન કરવા માટે કરાળના મેલડીએ અવશ્ય પધારો. જય મેલડીમાં, હર હર મહાદેવ. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, વિડીયો સારા લાગે તો શેર કરો અને અમારા આવનારા વિડીયો આસાનીથી મળી રહે તે માટે નોટિફિકેશન બટનને દબાવી અને થંબનેલ દબાવો, જેથી અમારા આવનારા વિડીયો તમારી સુધી આસાનીથી પહોંચી શકે.